ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં અંગ્રેજી વિષયની અંદર પાઠ નંબર 5 મી ટુ વિશે આગળ અભ્યાસ કરીશું. આગળના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 1 કે જે એક ગેમ હતી એ કેવી રીતે રમવાની હતી, કે ફિક્સ આન્સરવાળી, કે આન્સર આપણે તેનો તે જ રાખવાનું હતું અને પ્રશ્ન છે અલગ અલગ પૂછે તો પણ આપણે જવાબ એક જ આપવાનો હતો. તો આપણે તે જોઈ ગયા હતા. પછી બીજી એક્ટિવિટી છે કે મી એન્ડ માય ફેમિલી, એટલે કે હું અને મારું કુટુંબ, કે જે કીડીઓ વિશેની વાત હતી એ પણ આપણે જોઈ ગયા કે કીડીઓ છે એ એમના જે ફિલર્સ છે, એન્ટેના છે એના દ્વારા કામ કરે છે અને કીડીઓ જ્યાં દરમાં રહે છે એની અંદર ઘણા બધા એવા વિભાગો પાડવામાં આવે છે. અને અહીં આપણે કેટલા પ્રકારની કીડી જોઈ, તો કે ક્વીન એન્ટ્સ એટલે કે કીડીઓની રાણી પણ જોઈ. પછી આપણે જોઈ કે વર્કર એન્ટ્સ કામદાર કીડીઓ. પછી સોલ્જર એન્ટ એટલે કે જે સૈનિક કીડીઓ છે. પછી ગ્રબ્સ એટલે કે બચ્ચાઓ. પછી આપણે જોયું કે એગ્સ, કે જે કીડીઓની રાણી હતી એ ઈંડા મૂકતી હતી, જ્યારે વર્કર કીડીઓ છે એ કામ કરતા હતા, અનાજ ભેગું કરતા હતા. અને સૈનિક કીડીઓ છે એ ખાલી એમનું જે દર છે કે બચ્ચાઓ છે એમનું રક્ષણ કરે છે, એવું કામ કરતા નથી. અને એ લોકો વાતો કેવી રીતે કરે છે એના વિશે પણ આપણે જોઈ ગયા. તો અહીં આપણે સરસ મજાની એવી સ્ટોરી જોઈ હતી અને પછી એમના જે પ્રશ્નો છે એમના આન્સર પણ જોઈ ગયા હતા. તો હવે આપણે જોઈએ એક્ટિવિટી 3, કે ચેપ્ટર 5 એક્ટિવિટી 3, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીં આપણને ખાલી જગ્યા આપેલી છે એ પૂરવાની છે અને આ જે ડાયલોગ છે એને આપણે પૂર્ણ કરવાનો છે, કમ્પ્લીટ કરવાનો છે, જે ખાલી જગ્યા છે એ ફિલ કરીને. તો અહીં આપણને આપવામાં આવ્યું છે જો કે ખાલી જગ્યાની અંદર આપણે છે શું કરવાનું છે કે પ્રશ્ન બનાવવાના છે, કારણ કે અહીં આપણને પ્રશ્નજક શબ્દો છે આપેલા છે. વોટ, તો વોટ એટલે એનો મતલબ શું એવું થાય છે. પછી હુ એટલે કોણ. પછી વેન એટલે ક્યારે, સમય દર્શાવે છે. અને કોણ એટલે કયું વ્યક્તિ છે, કયું પ્રાણી છે એ દર્શાવે છે. પછી શું એટલે કે તમે શું ખરીદો છો, શું લીધું છે, વસ્તુ દર્શાવવા માટે વોટનો ઉપયોગ થાય છે. પછી વેર એટલે ક્યાં, કે સ્થળ સૂચક શબ્દ છે, કે સ્થળ દર્શાવવા માટે વેરનો ઉપયોગ થાય. વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો વોટ, હુ, વેન અને વેર છે એનો ઉપયોગ કરીને આપણે આ જે ખાલી જગ્યા છે એ ફિલ કરવાની છે અને જે ડાયલોગ છે એ પૂર્ણ કરવાનો છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ. તો કે સ્વપ્નિલ, જય એમના વિશે બંને જણા છે વાતો કરે છે, એમનો આ ડાયલોગ છે. તો સ્વપ્નિલ સેડ, બે ટપકા છે એટલે શું કહેવાય, સ્વપ્નિલ સેડ, સ્વપ્નિલ બોલે છે. ખાલી જગ્યા ડઝ યોર ગ્રાન્ડમા લીવ. જો લીવ એટલે આપણે અહીં શું સ્થળ દર્શાવવાનું છે, તો પ્રશ્ન છે શેના દ્વારા પૂછાશે. મેં તમને કીધું કે કઈ વસ્તુ છે તો એ શું છે તે દર્શાવવા માટે વોટનો ઉપયોગ થશે. પછી સમય દર્શાવવાનો હોય તો કયા સમયે, કેટલા વાગ્યે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. કે પછી છે હુ એટલે કોણ, વ્યક્તિ અથવા તો કોઈ પ્રાણી છે કે કોણ છે તે દર્શાવવા માટે હુનો ઉપયોગ. વેન એટલે ક્યારે, સમય દર્શક છે. અને વેર એટલે ક્યાં. તો આપણે અહીં છે તો કે ખાલી જગ્યા ડઝ યોર ગ્રાન્ડમા લીવ, કે તારી જે દાદીમાં છે એ અહીં આપણને લીવ એટલે કે રહે છે. તો અહીં આપણું જે જવાબ છે પ્રશ્ન છે એ શેનાથી બનશે, વેરથી. તો અહીં ખાલી જગ્યાની અંદર પણ શું આવશે, વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ, કે તારી દાદીમાં ક્યાં રહે છે એવું સ્વપ્નિલ છે એ જયને પ્રશ્ન પૂછે છે. તો જય સેડ શી લીવ્સ ઇન હિંમતનગર, તેઓ ક્યાં રહે છે તો કે હિંમતનગરમાં રહે છે. તો આ હિંમતનગર છે પ્લેસ થયું, જગ્યા થઈ. તો એ દર્શાવવા માટે આપણે શેના દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તો કે વેર દ્વારા પ્રશ્ન પૂછ્યો છે. એ ધ્યાનમાં રાખવાનું. ચલો બીજું જોઈએ. સ્વપ્નિલ સેડ ખાલી જગ્યા ટેક્સ કેર ઓફ હર, કે ધ્યાન રાખવું. ટેક કેર એટલે કે ધ્યાન રાખવું. જય સેડ આન્સર શું આપે છે, માય મોમ. બાય ધ વે, ડુ યુ વોચ ટીવી. હવે જો કે આ જે ખાલી જગ્યા છે એની અંદર શું આવશે,
સ્વપ્નિલ સેજ ખાલી જગ્યા ટેક કેર ઓફ હર, એટલે કે જે ગ્રાન્ડમાં છે એના વિશેની વાત થઈ છે કે એમની સંભાળ વિશેની વાત કરવામાં આવેલી છે. તો અહીં એની સંભાળ કોણ લે છે એવો પ્રશ્ન સ્વપ્નિલ છે જઈને પૂછે છે. તો અહીં આવશે હુ, આ ખાલી જગ્યાની અંદર હુ ટેક્સ કેર ઓફ હર, કે દાદીમાં છે એની સંભાળ કોણ લે છે, કોઈ વ્યક્તિ લે છે. તો હુ એટલે કોણ. પછી જય સેડ માય મમ્મી, એટલે કોણ સંભાળ લે છે, કે જયની મમ્મી છે એની દાદીમાનું ધ્યાન રાખે છે. બાય ધ વે, એટલે હવે તું ડુ યુ વોચ ટીવી, કે શું તું ટીવી જોઈ છે, એવું જય છે કોને પૂછે છે, સ્વપ્નિલને. એન્ડ સ્વપ્નિલ સેજ યસ, કે હા હું ટીવી જોઉં છું. તો જય સેડ, હવે જય છે એને પ્રશ્ન પૂછે છે કે, પછી સ્વપ્નિલ છે એનો આન્સર જોઈએ પહેલાં. તો એટ 8 PM વેર ડે, એવરી ડે, એટલે કે દરરોજ 8 વાગ્યે સાંજની વાત કરવામાં આવી છે. તો કે ટીવી જોઈ છે, તો એ ક્યારે ટીવી જોઈ છે એના માટે કયો શબ્દ વપરાશે, તો કે વેન. કે જય સેડ વેન, એટલે કે ક્યારે ટીવી જોઈ છે, તો સ્વપ્નિલ સેડ એટ 8 PM એવરી ડે, કે દરરોજ સાંજે 8 વાગ્યે. પછી આગળની ખાલી જગ્યા જોઈએ કે જેની અંદર આપણને જય સેડ ખાલી જગ્યા ટાઈમ, કેટલા સમય સુધી, તો સ્વપ્નિલ સેડ ઇટ્સ 10 to 10 AM, કે 10 થી 10 વાગ્યા અને 10 મિનિટ સુધી. તો અહીં ખાલી જગ્યાની અંદર શું આવશે, વોટ ટાઈમ, એટલે કે સમય કેટલો થયો છે એવું પૂછ્યું છે, કે શું સમય થયો છે, વોટ ટાઈમ, શું સમય થયો છે. સ્વપ્નિલ સેડ 10 AM, એટલે કે 10 અને 10 મિનિટ થઈ છે સવારની. તો જય સેડ લેટ્સ મૂવ ફોર સ્કૂલ, તો ચાલ આપણે સ્કૂલે જઈએ. તો અહીં આપણને શેના દ્વારા ખાલી જગ્યા પૂર્ણ કરી અને ડાયલોગ છે કમ્પ્લીટ કર્યો છે, તો કે જે પ્રશ્ન સૂચક શબ્દો છે વોટ, હુ, વેન, વેર, એ, કે WH ક્વેશ્ચન આપણે આના દ્વારા બનાવી શકીએ. એના દ્વારા આપણે પ્રશ્નો છે એ બનાવ્યા અને સ્વપ્નિલ અને જયનો જે ડાયલોગ હતો એને આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે જોઈએ એક્ટિવિટી 4. તો એક્ટિવિટી 4 છે એની અંદર એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. આપણે આ જે પેરેગ્રાફ આપેલો છે આપણને, એ પેરેગ્રાફ આપણે વાંચવાનો છે અને એની નીચેનું જે કોષ્ટક આપેલું છે આપણને, આ જે કોષ્ટક દેખાઈ રહ્યું છે, તો એ આપણે કમ્પ્લીટ કરવાનું છે, કે એની અંદર આપણે કેટલીક વસ્તુ છે એ લખવાની છે. આપણને અમુક વસ્તુ છે એ લખીને આપી દીધી છે, જ્યારે કેટલીક વસ્તુઓ છે એને આપણને અહીં ખાલી જગ્યા જ આપેલી છે, એની અંદર આપણે લખવાનું છે. તો પહેલાં આપણે આ ફિલ કરવા માટે પેરેગ્રાફ છે એ જોવો પડશે. તો આપણે સૌપ્રથમ પેરેગ્રાફ છે એ જોઈએ. તો કે પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે, કે પપ્પુ અને મોનિકા છે એ દર રવિવારે એમનું જે ફાર્મ છે એટલે કે ખેતર છે ત્યાં કામ કરવા માટે જાય છે. એવું નથી કે દરરોજ, પણ ક્યારે, તો કે એવરી સન્ડે, સન્ડે એટલે કે રવિવાર. તો કે પપ્પુ અને મોનિકા છે એ દર રવિવારે એમના ખેતરે કામ કરવા માટે જાય છે. ધે વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ ક્લીન ધ ફ્લાવર્સ બેડ્સ. તેઓ શું કરે છે કે ત્યાં જઈને તેઓ જે પ્લાન્ટ્સ છે એટલે કે છોડ છે એમને વોટર એટલે કે પાણી આપે છે અને એમના થડમાં જે ફૂલ કે પાંદડા પડેલા હોય છે, જે કચરો પડેલો હોય છે, એને સાફ કરે છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધેર ફાર્મ, અને તેમના ફાર્મની અંદર, તેમના ખેતરમાં ઘણા બધા એવા વૃક્ષો છે. ધ બર્ડ્સ લીવ ઇન ધ ટ્રી, અને તે ઝાડો પર ઘણા બધા એવા પક્ષીઓ પણ રહે છે. આપણા ખેતરે પણ જો વૃક્ષો હોય અથવા તો આપણા ઘરે પણ વૃક્ષ હોય તો તેની ઉપર ઘણા બધા પક્ષીઓ છે એ રહેતા હોય છે. પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ. પપ્પુ અને મોનિકા છે બંને છે જણા, કે પપ્પુ અને મોનિકા, તો એમને જે આ પક્ષીઓ છે એમને જોવાનો ખૂબ જ આનંદ મળે છે. એમને જોવાનું ગમે છે પક્ષીઓને. બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ. જો બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ એટલે કે પક્ષીઓ છે એમના ખોરાકની શોધમાં
ક્યારે જાય છે? ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં ચાલ્યા જાય છે. એ લોકોના ખેતરમાં જે ઝાડ છે એના પર પક્ષીઓ રહે છે. પક્ષીઓ શું કરે છે કે સવારમાં ખોરાક શોધવા માટે તેઓ ઉડી જાય છે. એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ અને ફરી પાછા ઇવનિંગ એટલે કે સાંજના સમયે તે ઝાડ પર આવી જાય છે. ધેર આર મંકી ઇન ધ ટ્રી ઓલ્સો અને તે વૃક્ષ પર તે ઝાડ પર વાંદરો પણ રહે છે એટલે કે વાંદરાઓ પણ રહે છે. ધે જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ડાળીઓ, જમ્પ એટલે કૂદવું, કે જે વાંદરાઓ પણ ત્યાં રહે છે ઝાડ ઉપર તે શું કરે છે? એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારે છે. જનક કાકા પ્રોટેક્ટ ધ ફાર્મ ફ્રોમ ધ મંકીઝ અને જે જનક કાકા છે તેઓ શું કરે છે કે જે એમનું પપ્પુ અને મોનિકાનું જે ફાર્મ છે, જે ખેતર છે એને વાંદરાઓથી રક્ષણ કરે છે. કારણ કે જો વાંદરાઓ ખેતરમાં આવી જ ગયા હોય તો તેઓ જે આપણો પાક છે, ફળ છે, ફ્રૂટ છે એને ઘણું બધું નુકસાન પણ પહોંચાડતા હોય છે. તેથી જે જનક કાકા છે તે ફાર્મનું રક્ષણ કરે છે. હી ઇઝ અ હેલ્પર ઇન ધ ફાર્મ અને તેઓ એક ફાર્મના એટલે કે તેમના ખેતરના એક હેલ્પર છે એટલે કે મદદનીશ છે. કોણ? તો કે જનક કાકા. હી સ્ટે ઇન ધ ફાર્મ અને તેઓ ક્યાં રહે છે? તો કે ખેતરે જ રહે છે. હી ટેક કેર ઓફ ધ ફાર્મ તેઓ ખેતર છે એની સાર સંભાળ રાખે છે. તો આપણે અહીં જોયું તો કે જે મોનિકા છે અને પપ્પુ છે એ દર રવિવારે એમના ફાર્મ પર જાય છે. ત્યાં તેઓ જઈને જે છોડ છે એમને પાણી આપે છે, પછી જે કચરો હોય એને સાફ કરી અને એ લોકોના ખેતરની અંદર ઘણા બધા મોટા વૃક્ષો છે તે વૃક્ષો પર પક્ષીઓ હોય તો એમને જોવાનું ગમે છે. પછી વાંદરાઓ પણ હોય છે જે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકાઓ મારતા હોય છે અને એમના જે હેલ્પર છે, મદદનીશ છે જનક કાકા, એ એમનું જે ફાર્મ છે એનું રક્ષણ પણ કરે છે. તો હવે આપણે જોઈએ આગળ કે જે કોષ્ટક આપણે ફિલ કરવાનું હતું તે કોષ્ટક જોઈએ. તો અહીં જોઈએ પર્સન, લિવિંગ ક્રિએચર્સ એટલે કે તેઓ ક્યાં રહે છે તે હુ એટલે કે અહીં આપણને બતાવવામાં આવ્યું છે કે પર્સન એટલે કે વ્યક્તિ અને ક્રિએચર્સ એટલે પણ શું થાય છે કે પ્રાણીઓ છે, અલગ અલગ જંતુઓ છે કે પ્રાણીઓ છે, ક્રિએચર્સ છે એમની પ્રાણીઓ પક્ષીઓની વાત કરવામાં આવી છે. પછી એમના માટે આપણે શેના દ્વારા પ્રશ્ન પૂછી શકીએ? તો કે હુ દ્વારા. આપણે આગળ જોયું હોય ને જે વ્યક્તિઓ હોય અથવા તો પ્રાણી પક્ષી હોય તો એ દર્શાવવા માટે આપણે શેનાથી પ્રશ્ન પૂછી શકીએ? તો કે હુથી. પછી એક્શન એટલે કે ક્રિયા, તેઓ શું કરે છે, શું કામ કરે છે એના વિશેની વાત છે. તો તેઓ શું કરે છે? તો આપણે ડુ કે ડઝ દ્વારા પ્રશ્ન બનાવી શકીએ છીએ. પછી છે થિંગ્સ, ઓબ્જેક્ટ એટલે કે વસ્તુઓ. કઈ વસ્તુ છે તે સાફ કરે છે અથવા કઈ વસ્તુ છે તે દર્શાવે છે. તો એના માટે વોટ દ્વારા પ્રશ્ન પૂછાય છે કે શું. પછી પ્લેસ એટલે જગ્યા અને જગ્યા માટે આપણે કયો શબ્દ વાપર્યો હતો? તો કે વેર શબ્દ. વેર એટલે ક્યાં અને ક્યાં દ્વારા આપણે જો પ્રશ્ન પૂછીએ તો આપણને જવાબ છે એ કોઈ સ્થળ છે એ દર્શાવે છે. પછી ટાઈમ એટલે કે સમય દર્શાવવા માટે આપણે કયા શબ્દનો પ્રયોગ કરીને પ્રશ્ન બનાવી શકીએ? તો કે વેન એટલે ક્યારે, તો તે સમય દર્શાવે છે. તો અહીં આપણને પ્રશ્નસૂચક શબ્દો પણ આપી દીધા છે અને તેઓ ક્યાં ઉપયોગ થાય છે તે પણ બતાવ્યું છે. ચલો હવે જોઈએ આપણે તો કે પપ્પુ એન્ડ મોનિકા વર્ક, પછી અહીં ડેશ છે એટલે અહીં કશું નહીં લખવાનું, ફાર્મ. પછી વેન એટલે કે ક્યારે કરતા હતા તે લોકો, પપ્પુ અને મોનિકા છે એમના ફાર્મ પર, ખેતર પર ક્યારે જતા હતા? તો કે ક્યારે કામ કરવા જતા હતા? તો અહીં શું આવશે? એવરી સન્ડે. શું આવશે વેનમાં? તો કે એવરી સન્ડે, દર રવિવારે. પછી છે બીજું ધે વોટર્ડ, તેઓ પાણી આપતા હતા, પપ્પુ અને મોનિકા. શેમાં પાણી નાખતા હતા? તો આપણને યાદ છે ને પ્લાન્ટ્સ. શેમાં? તો કે પ્લાન્ટ્સમાં. તો અહીં અંદર વોટ છે, શેમાં નાખતા હતા? તો કે પ્લાન્ટ્સમાં. અને અહીં ડેશ છે તો અહીં આપણે કશું લખવાનું નહીં. પછી જોઈએ આગળ ધે ખાલી જગ્યા ફ્લાવર બીડ્સ ખાલી જગ્યા.
આપણને ખાલી જગ્યા જ આપેલી છે. તો કે જે ફ્લાવર બીટ્સ હતું એટલે કે જે છોડ હતા એની નીચે જે બધો કચરો પડેલો હતો એની સફાઈ કરતા હતા એની વાત કરવામાં આવી છે. તો અહીં શું આવશે? ક્લીન્સ. શું કરે છે? કઈ ક્રિયા કરે છે તે લોકો? તો સફાઈની ક્રિયા કરે છે. તો અહીં શું આવશે? ક્લીન ફ્લાવર્સ બીડ. અને ક્યાં સફાઈ કરે છે એ લોકો? તો કે ફાર્મ પર. કઈ જગ્યાએ? તો કે ફાર્મ એટલે ખેતર પર. અને ક્યારે કરે છે? તો કે એવરી સન્ડે. ઉપર લખેલું છે એનું એ જ અહીં આવશે, દર રવિવારે. પછી આગળ જોઈએ 4 આવશે. અહીં 3 લખ્યું છે પણ 4 છે. બર્ડ્સ એટલે કે પક્ષીઓ. ફ્લાય. પછી વોટ એટલે શું? એ પણ નહીં આવશે. વેર ક્યાં? એ પણ નહીં આવે, કારણ કે પક્ષીઓ ક્યાંથી જાય, ક્યાંથી ચણવા માટે જાય છે આપણને નક્કી નથી હોતું, એટલે અહીં જગ્યા છે દર્શાવવામાં નથી આવી. પણ ક્યારે જાય છે? તો આપણે જોયું હતું કે સવારમાં જતા હતા. તો સવાર માટે કયો શબ્દ વપરાય છે અહીં? મોર્નિંગ. કયો શબ્દ વપરાય છે? મોર્નિંગ. પછી છે 5મું બર્ડ્સ. પછી અહીં શું આવે છે? અહીં આવે જોવાનું કે સમય દર્શાવેલો છે ઇવનિંગ, ને અહીં આપણે ડેશ છે તો કશું લખવાનું છે નહીં. તો એની ક્રિયા શું છે? રિટર્નની, એટલે કે પાછા ફરવા માટેની. કઈ ક્રિયા છે? તો કે રિટર્ન એટલે કે પાછા ફરવાની જે ક્રિયા છે ક્યારે હતી? તો કે ઇવનિંગ, સાંજના સમયે. પછી મંકી એક્શન એટલે કે કઈ ક્રિયા કરે છે મંકી? તો કે જમ્પ, કૂદકા મારે છે ને. પછી આમાં કશું લખવાનું નથી. પછી બનિયાન ટ્રી એટલે કે કેળનું ઝાડ. અને સમય કયો દર્શાવેલો છે? આપણે સમય છે એ આપણને આપવામાં આવ્યો નથી, તેથી અહીં આપણે કશું લખવાનું નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે એક્ટિવિટી 4B છે એની અંદર તો કે મેક ક્વેશ્ચન એઝ પર ધ એક્ઝામ્પલ. અહીં આપણને એક્ઝામ્પલ આપેલા છે, એવા એક્ઝામ્પલથી આપણે શું કરવાનું છે કે પ્રશ્ન છે એ બનાવવાના છે. શેના પરથી? તો કે આપણે આજે કોષ્ટક જોઈ ગયા છે કે પપ્પુ એન્ડ મોનિકા, બર્ડ્સ, પછી છે જનક કાકા, મંકીઝ, એના પરથી આપણે પ્રશ્નો બનાવવાના છે. તો પહેલું છે એક્ઝામ્પલ એ જોઈએ. ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ? શેના દ્વારા પ્રશ્ન બનાવવામાં આવ્યો છે? ડુ દ્વારા. તો અહીં આપણને પ્રશ્ન છે ડુ દ્વારા પૂછવામાં આવ્યો છે કે શું પપ્પુ અને મોનિકા છે એ ફાર્મ પર ખેતરે જાય છે? તો કે યસ. પછી બીજો પ્રશ્ન છે હુઝ ગોઝ ટુ ફાર્મ? કે અહીં જો હુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો કે હુઝ ગો ટુ ફાર્મ, તો કોણ ગયું હતું? પપ્પુ એન્ડ મોનિકા. તો એના દ્વારા પ્રશ્ન શેના દ્વારા પૂછાય છે? હુથી. હુઝ ગો ટુ ફાર્મ? તો કે પપ્પુ એન્ડ મોનિકા. પછી વેર ડુ ધે ગો? વેર જો ક્યાં જાય છે તેઓ, કે વેર ડુ ધે. ધે શબ્દ છે પપ્પુ અને મોનિકા માટે જ વપરાય છે, કે બહુવચનનો રૂપ છે માટે. તો ધે, વેર ડુ ધે ગો? તો શું આવશે અહીં? ફાર્મ. ક્યાં ગયા હતા? વેર દ્વારા. જગ્યા કઈ હતી? ફાર્મ, ખેતર હતું માટે. પછી આગળનો પ્રશ્ન વોટ ડુ ધે વોટર? અને તે લોકો છે એ વોટર એટલે કે પાણીને શું કરી રહ્યા હતા? તો આપણે જોયું હતું કે શું કરી રહ્યા હતા? કે જે છોડ હતો, પ્લાન્ટ્સ હતા એની અંદર નાખી રહ્યા હતા. પછી આગળ જોઈએ કે વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ? કે વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ? તો ક્યારે ગયા હતા? તો આપણે અહીં જોયું કે મોર્નિંગમાં ગયા હતા ને, સવારમાં. તો આવી રીતે આપણે પ્રશ્નો છે આ કોષ્ટક પરથી બનાવી શકીએ છીએ. હવે પછી આગળના પ્રશ્નો છે એ તમને અહીં મેં બનાવીને બતાવું છું. તો કે આપણે જોઈએ તો અહીં પપ્પુ એન્ડ મોનિકા છે, બરાબર. તો આપણે એના પરથી પ્રશ્નો બનાવવાના છે. તો આપણે અહીં જોઈશું તો કે આપણને આપી દેવામાં આવેલું છે કે આ જે છે એ જવાબમાં આવે એના માટે પ્રશ્ન શબ્દ કયો વપરાશે એની ઉપર જે આપેલો છે તે. તો કે હુ વોટર ધ પ્લાન્ટ્સ? હુ વોટર ધ પ્લાન્ટ્સ એટલે કે જે છોડ હતા એની અંદર પાણી કોણ નાખી રહ્યું હતું? પછી આપણે જોઈએ કે ડુથી પ્રશ્ન બનાવવો છે. તો ડુ ધે વોટર ધ પ્લાન્ટ? ડુ ધે વોટર ધ પ્લાન્ટ? કે શું તેઓ પ્લાન્ટ્સમાં પાણી નાખી રહ્યા હતા? પછી છે વોટ
એના દ્વારા પ્રશ્ન બનાવવો છે. તો એ પણ કેવી રીતે બનાવશું? તો કે સૌપ્રથમ આપણે આ વોટ શબ્દ લેવાનો છે કે શું કરી રહ્યા હતા, તો કે વોટ ડુ ધે વોટર, કે તે પાણી સાથે શું કરી રહ્યા હતા. પછી છે આપણે આગળ જોઈ શકીએ તો કે વેન, ક્યારે, તો કે વેન ડુ ધે વોટર ધ પ્લાન્ટ્સ, કે તેઓ પ્લાન્ટ્સમાં છોડમાં ક્યારે પાણી નાખી રહ્યા હતા, તો કે સન્ડે, કારણ કે એ લોકો સન્ડે જ જાય છે ને ફાર્મ માટે. એવી જ રીતે આપણે આ જે કોષ્ટક છે એના પરથી પ્રશ્નો બનાવવાના છે. પછી બીજું બનાવી શકીએ કે અહીં મંકીસ છે અને બનિયન ટ્રી છે. તો અહીં મંકીસ માટે શું વપરાશે પ્રશ્ન બનાવવા માટે? હુ. પછી મંકી શું કરે છે ક્રિયા? તો કૂદવાની ક્રિયા, જમ્પ કરે છે. તો હુ જમ્પ ઓન ધ બનિયન ટ્રી, કે હુ જમ્પ ઓન ધ બનિયન ટ્રી, કે કેળાના ઝાડ પર કોણ કૂદી રહ્યું હતું? તો શું આવશે અહીં આન્સરમાં? મંકી આવશે. પછી બીજું છે કે અહીં છે આપણને વેર આપેલું છે, બરાબર. તો મંકીસ છે ક્યાં કૂદે છે? બનિયન ટ્રી પર કૂદે છે. તો જ્યારે આપણે વેરથી પ્રશ્ન બનાવીએ છીએ તો આ જે બનિયન ટ્રી છે એ અહીંથી નીકળી જશે. તો કે વેર ડુ ધ મંકી જમ્પ, કે વાંદરો છે ક્યાં કૂદી રહ્યો હતો? તો આપણે જોઈ શકીએ કે ક્યાં કૂદી રહ્યો હતો? તો કે ઝાડ પર. આવી રીતે આ કોષ્ટક પરથી આપણે ઘણા બધા પ્રશ્નો છે એ બનાવી શકીએ છીએ. તો તમારે થોડા પ્રશ્નો છે એ બનાવવાનો પ્રયત્ન કરવાનો, જેવી રીતે આપણને અહીં એક્ઝામ્પલ આપી દીધા છે એવી રીતે. હવે આપણે આગળ છે એ જોઈએ તો કે આપણને અહીં પ્રશ્નો છે તો આપણે બનાવવાના છે. પછી આગળ આપણને જે એક્ટિવિટીઝ છે એ આપવામાં આવી છે કે પપ્પુ એન્ડ મોનિકા, જનક કાકા, બર્ડ્સ એન્ડ મંકી. જે કોષ્ટક આપ્યું છે કે જેની અંદર આપણને નામ પણ આપી દેવામાં આવ્યા છે. પપ્પુ એન્ડ મોનિકા, એટલે કે પપ્પુ અને મોનિકા શું કરે છે એના વિશે અહીં કોષ્ટકમાં લખેલું છે. પછી જનક કાકા શું કરે છે, એ જનક કાકા વિશે આપણે આ કોષ્ટકમાં લખવાનું છે. પછી બર્ડ્સ છે, પક્ષીઓ છે, એમના વિશેના પ્રશ્નો છે એ આપણે આ કોષ્ટકમાં બનાવવાના છે. અને મંકીઝ છે તો મંકીઝ વિશેના પ્રશ્નો આપણે અહીં બનાવવાના છે. તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે કે પહેલું, હુ વર્ક ઇન ધ ફાર્મ એવરી સન્ડે. પપ્પુ અને મોનિકા છે એ આન્સરમાં આવશે, કારણ કે હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે, દર રવિવારે ફાર્મ પર કોણ કામ કરતું હતું? તો કે પપ્પુ એન્ડ મોનિકા. તો એવી જ રીતે આપણે અહીં જનક કાકા છે એટલે પ્રશ્ન બનાવવાનો છે. તો જનક કાકા શું કરતા હતા? તો કે ફાર્મ છે એનું રક્ષણ કરતા હતા, તો ફાર્મ છે એનું ધ્યાન રાખતા હતા. તો અહીં શું આવશે? હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ, કે ફાર્મ ખેતરનું રક્ષણ કોણ કરતા હતા? પછી બીજો પ્રશ્ન પણ આવી શકે કે હુ સ્ટે ઓન ધ ફાર્મ, હુ સ્ટે ઓન ધ ફાર્મ, કે ખેતરે કોણ રહેતું હતું? તો કે જનક કાકા. આવી રીતે આપણે હુ દ્વારા પહેલામાં પ્રશ્ન બનાવવાના છે. પછી આપણે જોઈએ કે બર્ડ્સ છે, તો બર્ડ્સમાં પણ આપણે સૌપ્રથમ હુ છે એના દ્વારા પ્રશ્નો બનાવવાના છે. તો આપણે જોઈએ તો કે હુ લીવ્સ ઇન ધ ટ્રી. બર્ડ્સ ક્યાં રહેતા હતા? તો કે વૃક્ષ પર રહેતા હતા. તો અહીં શું આવશે? હુ લીવ્સ ઇન ધ ટ્રી. ઝાડ પર કોણ રહેતું હતું? તો કે બર્ડ્સ, પક્ષીઓ. પછી હુ ફ્લાય ઓન ધ ફૂડ ઇન ધ મોર્નિંગ, કે બીજો પ્રશ્ન, હુ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ, કે સવારમાં ખોરાકની શોધ માટે કોણ જતું હતું? તો કે બર્ડ્સ. પછી હુ રિટર્ન ઇન ધ ઇવનિંગ, કે પાછું સાંજે કોણ ફરતું હતું? તો પણ શું આવશે? બર્ડ્સ. પછી મંકીઝ છે એના માટે આપણે પ્રશ્ન બનાવીએ તો જોઈએ હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચીસ ટુ બ્રાન્ચીસ. હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ, એટલે એક ડાળી પરથી બીજી ડાળી પર કોણ કૂદકા મારતું હતું? તો કે મંકીઝ. આવી રીતે આપણે પહેલાં છે એ શેના દ્વારા બનાવવાના છે? હુ દ્વારા પ્રશ્ન બનાવવાના છે. પછી છે કે બીજું શેના દ્વારા બનાવવાના છે? વેન. વેન એટલે ક્યારે? તો કે વેન ડુ ધે વર્ક ઇન ધ ફાર્મ, કે ફાર્મ પર તેઓ ક્યારે કામ કરવા માટે જતા હતા એવું દર્શાવેલું છે.
તો અહીં જનક કાકા છે ક્યારે જતા હતા એવું તો આપણને અહીં બતાવેલું છે નથી, તો આમાં જનક કાકાની અંદર પ્રશ્ન બનશે નહીં. પછી બર્ડ્સ છે એ ક્યારે જતા હતા તો કે મોર્નિંગમાં, અને રિટર્ન ક્યારે થતા હતા તો કે સાંજના સમયે, ઇવનિંગ સમયે. તો અહીં આપણને 2 પ્રશ્ન બનશે બર્ડ્સના. તો કે વેન ડુ ધે ફ્લાય ફોર ફૂડ, કે વેન ડુ ધે ફ્લાય ફોર ફૂડ, આ પહેલો પ્રશ્ન છે. પછી બીજું કેવી રીતે બનશે તો કે વેન ડુ ધે રિટર્ન. અહીં શું હતું તો કે આ છે એ આપણે કાઢી નાખવાનું અને બીજા પ્રશ્નની અંદર ખાલી શું લખી દેવાનું તો કે વેન ડુ ધે રિટર્ન, એટલે કે તેઓ ખોરાકની શોધમાં ક્યારે જતા હતા અને ક્યારે આવતા હતા તે. વેન દ્વારા પ્રશ્ન બનાવવાના, તે ખાલી શેમાં બનશે તો કે બર્ડ્સની અંદર. હવે ત્રીજું છે વેર, એટલે કે ક્યાં, જગ્યા દર્શાવવાની છે. તો મંકીસ છે એ ક્યાં કૂદતો હતો, બર્ડ્સ છે એ પણ ક્યાં રહેતા હતા, અને જનક કાકા પણ ક્યાં રહેતા હતા અને શું કરતા હતા, તો એના વિશે બધા જ માટે આપણે વેર દ્વારા પ્રશ્નો છે એ બનાવી શકીશું. તો પહેલાં જોઈએ કે વેર ડુ ધે વર્ક, એટલે કે જે પપ્પુ અને મોનિકા છે તેઓ ક્યાં કામ કરતા હતા. પછી જોઈએ જનક કાકા, તો કે વેર, અને એકલા છે એક વચન છે માટે શું વપરાય છે ડઝ. વેર ડઝ હી સ્ટે, વેર ડઝ હી સ્ટે, તેઓ ક્યાં રહેતા હતા તો ફાર્મ પર રહેતા હતા. પછી બર્ડ્સ છે એની અંદર પ્રશ્ન બને છે કે વેર ડુ ધે લીવ, કે વેર ડુ ધે લીવ, કે પક્ષીઓ છે ક્યાં રહેતા હતા તો કે ઝાડ પર રહેતા હતા. પછી મંકીઝમાં વેર ડુ ધે જમ્પ, કે વેર ડુ ધે જમ્પ, કે વાંદરો છે એ ક્યાં કૂદકા મારતો હતો. પછી આગળ જોઈએ વોચ, વોટ એટલે શું કરતા હતા તે, તો કે વોટ ડુ ધે લવ, કે તેમને શું પસંદ હતું. જે મોનિકા એન્ડ પપ્પુસ છે એમને તો પક્ષીઓને જોવું એમને ખૂબ જ પસંદ હતું. પછી અહીં જનક કાકાની અંદર પ્રશ્ન છે કેવી રીતે પૂછી શકાય તો કે વોટ ડઝ હી ડુ. વોટ દ્વારા શું બનશે કે વોટ ડઝ હી ડુ, તેઓ શું કરતા હતા તો ફાર્મ છે એનું રક્ષણ કરતા હતા. પછી પક્ષીઓ છે તો એમનામાં પણ શું આવશે વોટ ડુ ધે ડુ ઇન ધ મોર્નિંગ, કે તેઓ સવારમાં શું કરતા હતા તો કે ચણવા માટે એ લોકો જતા હતા, આવી રીતે. પછી વોટ ડુ ધે ડુ, તો અહીં આપણે જોઈએ કે વાંદરો છે એની અંદર પણ પ્રશ્ન વોટથી પૂછી શકાય કે વોટ ડુ ધે ડુ, કે તે શું કરતો હતો. તો આવી રીતે અહીં આપણે પ્રશ્નો છે એ બનાવવાના છે અને એ તમારી નોટબુકમાં પણ લખવાના રહેશે. પછી જોઈએ તો કે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 છે એની અંદર પણ આપણે જે શું કરવાનું છે કે પ્રશ્નો છે એ જ બનાવવાના છે. તો આપણે એ જોઈ લઈએ પ્રશ્નો છે શેના દ્વારા બનાવવાના છે, તો કે આપણે અત્યારે શીખી ગયા ને એ જ દ્વારા, કે હુ, વોટ, વેર, વેન દ્વારા, કે કોણ, શું, ક્યાં અને ક્યારે, એના દ્વારા જ પ્રશ્નો બનાવવાના છે. તો અહીં આપણને એક્ટિવિટી 5 છે એની અંદર શું કહેવામાં આવ્યું છે, રીડ ધ એક્ઝામ્પલ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. આ એક્ઝામ્પલ આપેલા છે આપણે વાંચવાનું છે અને આ જે શબ્દો છે એ ચારેય શબ્દોનો ઉપયોગ કરીને આપણે જે ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે. આપણે જોઈ ગયા કે વોટ એટલે શું, પછી હુ એટલે કોણ, વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યાં. તો આના દ્વારા આપણે પ્રશ્નો છે એ બનાવવાના અને જે સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાનો છે. પહેલું જોઈએ વિશાલ પ્લે બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. વિશાલ છે એ દર રવિવારે હર્ષના ઘરે બેડમિન્ટન રમવા માટે જાય છે. તો અહીં આપણને જો કે અલગ અલગ કલરથી દર્શાવવામાં જ આવ્યું છે. તો કે કોણ જાય છે, હુ એટલે કે વિશાલ, પછી શા માટે જાય છે, શું કરવા જાય છે તો કે પ્લે બેડમિન્ટન, એટલે કે બેડમિન્ટન રમવા માટે જાય છે. પછી એટ હર્ષ હોમ, ક્યાં જાય છે તો કે હર્ષના ઘરે, એટલે એ જગ્યા દર્શાવે છે કે હર્ષના ઘરે એ જાય છે. પછી ક્યારે જાય છે તો કે એવરી
સન્ડે. કે હવે આપણને જો પહેલો પ્રશ્ન બનાવવાનો છે તો આ વિશાલ છે નામ આવશે, માટે પહેલો પ્રશ્ન હુથી બનેલો છે. પછી શા માટે જાય છે તો બેડમિન્ટન રમવા માટે, તો અહીં બીજો પ્રશ્ન આપણને વોટથી બનેલો છે. પછી વેર જગ્યા દર્શાવે છે, હર્ષના ઘરે જાય છે તો એના માટે આપણે અહીં વેર શબ્દ આવ્યો છે. પછી એવરી સન્ડે એટલે ક્યારે જાય છે તો કે દર રવિવારે જાય છે, તો અહીં આપણને વેન દ્વારા પ્રશ્ન છે એ પૂછવામાં આવ્યો છે. આવી જ રીતે આપણને જે નીચેના ખાલી જગ્યા આપેલી છે એની અંદર આપણે પહેલાં ધ્યાન આપવાનું અને પછી ખાલી જગ્યા છે પણ આપણે એવી જ રીતે ફિલ કરવાની છે. ચલો હવે જોઈએ, એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કે હુ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે, કે હર્ષના ઘરે દર રવિવારે કોણ બેડમિન્ટન રમવા માટે જાય છે, કોણ જાય છે તો કે વિશાલ. પછી વોટ ડઝ વિશાલ પ્લે એટ હર્ષ હાઉસ ઓન સન્ડે, કે રવિવારે વિશાલ હર્ષના ઘરે શું કરે છે તો કે પ્લે બેડમિન્ટન, એટલે કે બેડમિન્ટન રમે છે. પછી ત્રીજું છે વેર ડઝ વિશાલ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે, કે સન્ડે વિશાલ છે એ બેડમિન્ટન ક્યાં રમે છે, તો ક્યાં રમે છે તો કે એટ હર્ષ હાઉસ, કે હર્ષના ઘરે. પછી વેન ડઝ વિશાલ પ્લે બેડમિન્ટન, કે વિશાલ છે એ બેડમિન્ટન ક્યારે રમે છે, તો અહીંયા આપણને જવાબ આપી દીધો છે કે એવરી સન્ડે. તો આ પ્રમાણે આપણે અહીં ખાલી જગ્યા છે એ પણ પૂર્ણ કરવાની છે. જોઈએ ચલો હવે, તો કે કાજલ એન્ડ સંજય, કાજલ એન્ડ સંજય એટલે એ બે નામ છે તો નામ માટે આપણે શું વાપરવાનું છે હુ. પછી વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ, શેની મુલાકાત લે છે તો અલગ અલગ જે મ્યુઝિયમ છે એની, ડિફરન્ટ મ્યુઝિયમ છે અલગ અલગ મ્યુઝિયમો છે એની મુલાકાત એ લે છે. પછી છે તો કે ડ્યુરિંગ ધ વેકેશન, એટલે કે વેકેશનના સમયે એ લોકો શું કરે છે એની વાત કરવામાં આવેલી છે. તો અહીં આપણે પહેલો પ્રશ્ન છે એ શેના દ્વારા બનાવી શકીશું તો કે ખાલી જગ્યા ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન, કે કાજલ અને સંજય છે એ વેકેશન દરમિયાન શું કરે છે એવો પ્રશ્ન પૂછાય. તો શું કરે છે તો એના માટે શું કરે છે કે વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ, અલગ અલગ મ્યુઝિયમ છે એનું મુલાકાત લે છે. તો આ જે પ્રશ્ન છે અહીં શેના દ્વારા પૂછાય તો કે વોટ ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન, વેકેશનના સમયે કાજલ અને સંજય શું કરે છે તો કે મ્યુઝિયમની મુલાકાત લે છે. પછી ખાલી જગ્યા વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન, તો કોણ અલગ અલગ મ્યુઝિયમની મુલાકાત વેકેશન દરમિયાન લે છે, તો કોણ લે છે કાજલ એન્ડ સંજય. તો એ નામ છે એના માટે અહીં શું વાપરવામાં આવે છે પ્રશ્ન શબ્દ હુ, તો કે હુ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. પછી ત્રીજું જોઈએ, ખાલી જગ્યા ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ, તે ક્યારે જાય છે એ લોકો મ્યુઝિયમની મુલાકાત લેવા માટે. તો અહીં આપણને કહી દીધું છે કે ડ્યુરિંગ ધ વેકેશન, વેકેશનના સમયે. તો અહીં આપણે શેના દ્વારા પ્રશ્ન પૂછાય છે કે વેન દ્વારા. આવી રીતે આપણે અહીં પ્રશ્નો છે એ કેવી રીતે પૂછાઈ શકે તો પ્રશ્નસૂચક શબ્દો છે આપણે અહીં લખવાનું છે. પછી જોઈએ આગળ, તો કે અહીં આપણને ત્રીજું છે એની અંદર બતાવવામાં આવ્યું છે કે અવર સ્કૂલ ઓર્ગેનાઇઝેશન અ સાયન્સ ફેર ઇન ધ સ્કૂલ અરાઉન્ડ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર, કે આપણી સ્કૂલમાં શેનું કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે તો કે સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સ્કૂલમાં, અને તે ક્યારે કમ્પ્લીટ થયું છે તો કે ડિસેમ્બરમાં. હવે અહીં આપણે પ્રશ્ન છે એ પણ પૂછવામાં આવેલો છે કે ખાલી જગ્યા ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેરની જે સાયન્સ ફેર છે વિજ્ઞાન મેળો છે એ કોણે ઓર્ગેનાઇઝ કર્યો હતો, તો કોણ માટે શું વપરાય છે તો કે અહીંયા આવશે હુ, કોણે કર્યું હતું તો કે અવર સ્કૂલ. પછી ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર, ક્યારે કર્યું હતું તો શું આવશે ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર, તો અહીં વેન આવશે. શું આવશે વેન. પછી છે
કે ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. ડિસેમ્બરની અંદર જે આપણી શાળા છે એણે શું ઓર્ગેનાઇઝ કર્યું હતું? તો શું ઓર્ગેનાઇઝ કર્યું હતું? તો કે સાયન્સ ફેર. તો અહીં શું આવે છે? શેના દ્વારા પ્રશ્ન બને છે? વોટ દ્વારા. શેના દ્વારા બને છે? વોટ. પછી ડી છે, ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. તો ક્યારે કર્યો હતો? ક્યાં કર્યો હતો? તો કે ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ, કે આપણી શાળા છે એના જ કમ્પાઉન્ડમાં. તો અહીં શું આવે છે? વેર. પછી આગળ જોઈએ ચોથું, વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન, કે અમે દરેક રોજ આફ્ટરનૂનમાં, એટલે કે અમે રોજ બપોરે લીંબુનું શરબત છે એ પીએ છીએ. કોણ પીએ છે? તો કે વી, એટલે કે અમે. શું પીએ છીએ? તો કે લેમન જ્યુસ, એટલે કે લીંબુનું શરબત. અને ક્યારે પીએ છે? તો કે એવરી આફ્ટરનૂન. તો અહીં પ્રશ્ન છે શેના દ્વારા પૂછાઈ શકે છે? વોટ, વેન અને હુ. કે ખાલી જગ્યા ડુ ધ ડ્રિંક એવરી આફ્ટરનૂન, કે વોટ ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન, કે તમે દરરોજ બપોરે શું પીઓ છો? તો કે વોટ ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન, તો કે લેમન જ્યુસ. પછી ખાલી જગ્યા ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ, કે ક્યારે પીવું છો? તો કે એના માટે શું વપરાય છે? તો કે વેન ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. પછી ખાલી જગ્યા ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. તો હુ, અહીં મેં તમને વી નામ છે માટે શું આવશે? કે હુથી પ્રશ્ન પૂછા છે કે હુ ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. પછી આપણે જોઈએ તો કે આગળ ક્રમ નંબર 5, કે મોનિકા અટેન્ડ કરાટે ક્લાસ ઇન વીકેન્ડ. મોનિકા છે એ કરાટે ક્લાસમાં જાય છે એના વીકેન્ડમાં, એટલે કે રવિવારના દિવસે અથવા રજાના દિવસે. તો કોણ જાય છે? તો કે મોનિકા જાય છે. પછી શું કરવા માટે જાય છે? શા માટે જાય છે? તો કે અટેન્ડ ધ કરાટે ક્લાસ, કરાટે શીખવા માટે. અને ક્યારે જાય છે? ઇન ધ વીકેન્ડ. તો ખાલી જગ્યા અટેન્ડ્સ કરાટે ક્લાસ ઇન વીકેન્ડ, કોણ કરે છે? તો કે આ જે મોનિકા છે એ શબ્દ આપણને અહીં દેખાય છે કશે? નથી. તો એના માટે શું વપરાય છે? નામ માટે હુ. તો પહેલું છે એમાં શું આવશે? હુથી પ્રશ્ન પૂછાય છે. પછી બીજું છે ડઝ મોનિકા. હવે નામ આવી ગયું છે કે ડઝ મોનિકા અટેન્ડ ઇન વીકેન્ડ, કે મોનિકા છે એ વીકેન્ડમાં શું અટેન્ડ કરે છે? તો કે કરાટે ક્લાસ. તો બીજો પ્રશ્ન શેના દ્વારા આવે છે? વોટ દ્વારા. અને ત્રીજું છે ખાલી જગ્યા ડઝ મોનિકા અટેન્ડ ધ કરાટે ક્લાસ, ક્યારે કરાટે ક્લાસ જોઈન કરે છે તે? તો ઇન વીકેન્ડ માટે અહીં શું આવે છે? વેન. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જે હુ, વોટ, વેન કે વેર એના દ્વારા પ્રશ્નો કેવી રીતે બનાવવાના છે એ આપણે એક્ટિવિટી શીખી ગયા. ક્યારથી શીખ્યા? તો કે એક્ટિવિટી 3 છે એની અંદરથી જ આપણને આ જે પ્રશ્ન બનાવવાના હતા એ કેવી રીતે બનાવવાના હતા એ શીખી ગયા હતા. હવે અહીં એક્ટિવિટી 5ની અંદર જે છેલ્લું આપેલું છે 6, એ તમારી જાતે એક વાક્ય લખવાનું છે અને એ વાક્યમાંથી તમારે જાતે પ્રશ્નસૂચક શબ્દો શોધીને પછી પ્રશ્ન બનાવવાના રહેશે. થેન્ક યુ.